નમસ્કાર, હેલ્થ ઇઝ વેલ્થમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વિષય રાખ્યો છે હૃદય રોગની બીમારી અને તેની સારવાર. ખાસ કરીને ગર્ભવતી જે મહિલાઓ હોય છે અને જે બાળકો હોય છે એમનામાં પણ હવે હૃદય રોગની બીમારીઓ જે છે એ વધી રહી છે. ત્યારે આપણે આજે એ સમજીશું કે પ્રેગ્નન્ટ મહિલાઓમાં હૃદય રોગની બીમારી હોય અથવા મહિલાઓમાં કોઈ પણ પ્રકારના હૃદયને લગતા કોઈ પ્રોબ્લેમ્સ હોય તો તેનું નિરાકરણ કેવી રીતે આવે, તેની તપાસ કેવી રીતે થાય. ઘણી વખત બાળકોને જન્મજાત હૃદય રોગની બીમારી હોય તો એવા કિસ્સાઓમાં શું થઈ શકે. આપણી સાથે સ્ટુડિયોમાં ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે ડૉક્ટર નિખિલા પાંચાણી, જેઓ કાર્ડિયોલોજિસ્ટ છે, ડીએમ કાર્ડિયોલોજિસ્ટ, સિવિલ હોસ્પિટલ રાજકોટમાં તેઓ સેવા આપે છે અને પ્લેક્સસ કાર્ડિયાક કેર રાજકોટમાં અને વૈદેહી બેકબોન આ બંને હોસ્પિટલમાં તેઓ સેવા આપે છે. 8 વર્ષથી તેઓ હૃદયરોગ સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને સૌરાષ્ટ્રના એકમાત્ર મહિલા કાર્ડિયોલોજિસ્ટ છે. ડૉક્ટર નિખિલાબેન, આપનું સ્વાગત છે હેલ્થ ઇઝ વેલ્થમાં. ખૂબ ખૂબ આભાર. નિખિલાબેન, આજે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલો સવાલ તો એ છે કે હૃદય રોગમાં ઘણી વખત બાળકોને અથવા તો જન્મજાત હૃદય રોગની જે બીમારીઓ હોય છે ત્યારે એવી બીમારીઓ સામે એ બાળકોનું અથવા તો એ કોઈ પણ છોકરી હોય કે છોકરો હોય એનું ભવિષ્ય શું રહેતું હોય છે? આપણે જે દીકરીનો જન્મ થાય અને બર્થ ડિફેક્ટ ઓર કન્જેનાઇટલ હાર્ટ ડિસીઝ સાથે જે દીકરીનો જન્મ થાય તો એક કોમન વસ્તુ છે કે પેરેન્ટ્સના મનમાં તરત જ પ્રશ્નો ઊભા થઈ જાય છે કે આ દીકરીનું હવે આગળ ભવિષ્ય શું, એની ગ્રોથ કેવી થવાની છે, એનો વિકાસ કેમ થશે, એનું લગ્ન થશે કે નહીં, કે એ આગળ જઈને ગર્ભધારણ કરી શકે કે નહીં. આ બહુ અતિશય સેન્સિટિવ પ્રશ્નો પેરેન્ટ્સના મનમાં ઊભા થઈ જ જાય છે. એક અમારા તરફથી એનું પૂર્ણ સોલ્યુશન કે સૌથી પહેલાં એનું નિદાન અને એની કોમ્પ્લેક્સિટી ઓફ કન્જેનાઇટલ હાર્ટ ડિસીઝ એ જાણવું અતિશય જરૂરી છે. તમે જેટલું વહેલામાં વહેલું ડૉક્ટર પાસે પહોંચીને એનું નિદાન કરી શકો છો, પછી એ જાણવામાં આવશે કે આ ડિસીઝ સિમ્પલ છે કે કોમ્પ્લેક્સ છે. જે સિમ્પલ કન્જેનાઇટલ ડિફેક્ટ્સ હોય, લાઈક આપણે કહીએ કે કાણું હોવું અથવા એએસડી, વીએસડી, એ અમારી ટેકનિકલ અમે એના ડાયગ્નોસિસ આપીએ પછી એનું જે નિદાન પછી સારવાર છે, લાઈક છત્રી બેસાડવાનું અથવા સર્જિકલ કરેક્શન કરવાનું, કે એ કોમ્પ્લેક્સ કન્જેનાઇટલ હાર્ટ ડિસીઝ હોય જેમાં 2 થી 3 સ્ટેજીસમાં એની સર્જિકલ પ્રોસિજર આવતી હોય પણ એનું સચોટ નિદાન અને એની જે સારવાર છે આગળ જતાં એ જે તમને સમયસર મળી શકે તો આપણે એ દીકરીને એક નવું જીવન આપી શકીએ છીએ અને એને એક નોર્મલ જીવન તરીકે, કે એ બધું જ નોર્મલ તરીકે કરી શકે, એનું લગ્ન થઈ શકે, એ ગર્ભવતી થઈ શકે, એ બધું જ આપણે એક પાલક તરીકે કેવળ સમયસર એનું નિદાન અને સારવારથી સાધ્ય કરી શકીએ છીએ. બિલકુલ. હૃદય રોગમાં ખાસ તો વાલ્વને લગતી તકલીફો વધારે જોવા મળતી હોય છે. મહિલાઓમાં જ્યારે વાલ્વને લગતી તકલીફો હોય ત્યારે એવી મહિલાઓએ શું ધ્યાન રાખવું જોઈએ? જો વાલ્વની તકલીફ છે એ જન્મજાત હોઈ શકે અથવા જન્મ પછી પણ ઊભી થઈ શકે છે. જન્મ પછી કોમન કારણો જોઈએ તો એમાં ઇન્ફેક્શન, વાલ્વનો ચેપ લાગવો અથવા કોઈ બી મિકેનિકલ કારણો લાઈક હાર્ટ અટેક આવ્યા પછી બી વાલ્વની તકલીફો ઊભી થઈ શકે છે. હવે વાલ્વનું નિદાન કર્યા પછી એ કેટલું સિમ્પલ છે, કોમ્પ્લેક્સ છે, એ પ્રમાણે એના આગળના તમારે ફોલોઅપ્સ, એને રેગ્યુલર કોમ્પ્લેક્સ વાલ્વની તકલીફો આવતી હોય તો તમારે દર વર્ષે અથવા 2 વર્ષે એના ચેકઅપ થવા જરૂરી છે. એના લાગતી જે અમે મેડિકેશન્સ આપતા હોઈએ એના ફોલોઅપ્સ, દવાનું તમારે ફેરફાર રેગ્યુલરલી થતા હોય છે. હવે આ જ મહિલા આગળ જઈને ક્યારે ગર્ભવતી થાય તો અમારે દવામાં ઘણા બધા ફેરફાર થઈ શકતા હોય કે જેના કારણે બાળકના વિકાસ ઉપર કોઈ બી આડઅસર થઈ નહીં અથવા ડિલિવરી દરમિયાન એની મોડ ઓફ ડિલિવરી, કે જેમાં તમારે નોર્મલ ડિલિવરી કે તમારે એને સિઝેરિયન ડિલિવરી તરીકે આપણે એને ડિલિવર કરવાનું હોય છે. બિલકુલ. હું 2 કિસ્સામાં જાણવા માંગીશ કે એક તો એક એવી મહિલા કે જે પ્રેગ્નન્ટ છે અને એના ફેમિલીમાં કોઈને વાલ્વની બીમારી નથી અને એ મહિલા જ્યારે પ્રેગ્નન્ટ થાય છે અને એને વાલ્વની બીમારી આવે છે ત્યારે આવી મહિલાઓએ શું ધ્યાન રાખવું જોઈએ અને જે મહિલા જેમના ફેમિલીની અંદર વાલ્વની બીમારી હોય તો શું એવી મહિલા ગર્ભધારણ કરી શકે ખરી? ડેફિનેટલી. હવે આ બહુ જ કોમન પ્રશ્નો છે. અમે અમારા કોમન ક્લિનિકલ પ્રેક્ટિસમાં જોઈ રહેતા હોય કે આ સ્ત્રીઓમાં એક બીક હોય મનમાં ક્યાંક કે મારે તો પ્રેગ્નન્સી રાખવી જ નથી કારણ મારા જીવને નુકસાની છે, મારા બાળકને નુકસાની છે, પણ એવું હોતું નથી. એટલે બધા જ વાલ્વના બીમારીઓમાં તમે પ્રેગ્નન્સી ન રાખો એવું હોતું નથી. જે અમુક જ કોમ્પ્લેક્સ વાલ્વની બીમારીઓ હોય જેમાં આપણે પ્રેગ્નન્સી રાખવામાં ડૉક્ટર તરીકે અમે એમને સલાહ ના પાડતા હોઈએ છીએ.
તો જે એ વાલ્વની બીમારીઓ છે એમાં તમારે બે પ્રકારની બીમારીઓ અમે જોઈએ કે એમાં એકમાં વાલ્વ સંકોચતો હોય અને બીજામાં વાલ્વ ઢીલો પડતો હોય. હવે એ બીમારીના લક્ષણો પ્રમાણે કે એના કોમ્પ્લેક્સિટી પ્રમાણે આપણે એમાં આગળ એને પ્રેગ્નન્સી રાખવી, કન્ટિન્યુ રાખવી, એના દર મહિને 2 મહિને એના ફોલોઅપ્સ રાખવા અને એ પ્રમાણે જ આપણે એમને દવાનું મોડિફિકેશન્સ કરતા હોઈએ. અમુક ધબકારા વધતા હોઈએ, કોઈકને હૃદય પોળું થતું હોઈએ, હાર્ટ ફેલ્યોર જેવા સિમ્ટમ્સ એમને આવતા હોય કે શ્વાસ ચડવો, રાતે સૂઈ ના શકો, તો એ બધા જે એમના ફરિયાદો છે એ પ્રમાણે આપણે મેડિકેશન્સ એમની મોડિફાઈ કરતા હોઈએ છીએ. હવે એ દવા સતત એક જેવી જ ચાલુ રહે એવું હોતું નથી. એને જેમ જેમ ડિલિવરીનો સમય નજીક આવતો જાય એ પ્રમાણે આપણે દવામાં મોડિફિકેશન કરવા પડે, કારણ આ દવાના લીધે બાળકના આજુબાજુનું પાણી ઓછું થવું અથવા જે ધબકારા કંટ્રોલ કરવા માટે જે દવાઓ આપેલી હોય એના લીધે બાળકના ધબકારા બી ઘટી જવાની શક્યતા હોતી હોઈએ. સો આ બધું તમારે જે અવોઇડ કરવું હોય તો રેગ્યુલર ફોલોઅપ્સ અને બીજી વસ્તુ કે એ ફેમિલિયલ હોય તો ઘણીવાર એ સ્વીકારવું બહુ હેલું પડે એ લોકોને. પણ જે નવી વ્યક્તિ હોય જેને કાંઈ વાલની વસ્તુ ખબર જ નથી એ લોકોને સૌથી પહેલાં કે આ સ્વીકારવું અને આગળ વધવું આ વધારે મહત્ત્વનું હોતું હોય છે. બિલકુલ મેડમ, પણ જે મહિલાઓ પ્રેગ્નન્ટ હોય અને તેમની હૃદયરોગની ટ્રીટમેન્ટ પણ ચાલતી હોય, દવાઓ ચાલતી હોય, તો એ તેની આવનારા બાળક ઉપર પણ એ દવાઓની કોઈ અસર હોય છે, આડઅસર થતી હોય છે? તમારો પ્રશ્ન એકદમ જ બરાબર છે. અને હવે આપણે જે એક 10 થી 20 વર્ષ પહેલાંનું જે ડિસીઝીસ જાણવાનું કે એ હૃદયરોગ છે કે નહીં જાણવાનું પ્રમાણ હવે ઘણું બધું વધી રહ્યું છે. મે બી લિટરસીના લીધે કે જાગૃતતા વધી ગઈ છે એના લીધે ઘણી બધી મહિલાઓ હવે તમને ડાયગ્નોસિસ આપણને મળી રહ્યું છે. સો કોમન જે પ્રશ્નો છે ડિલિવરી કે પ્રેગ્નન્સી દરમિયાન સૌથી કોમન આપણે કહીએ તો બ્લડ પ્રેશર. સો બ્લડ પ્રેશરની દવાઓ, ઘણી બધી દવાઓ એવી છે જે બાળક ઉપર સીધો એનો વિકાસ ઉપર અસર કરે છે. એને કિડનીઝનો વિકાસ ઓછો થાય છે. બીજી મેડિસિન્સ અમે જે કહીએ કે ડાયુરેટિક, જેનાથી આ હાર્ટ ફેલ્યોરની ટ્રીટમેન્ટ આપણે ડિલિવરી દરમિયાન, પ્રેગ્નન્સી દરમિયાન આપતા હોઈએ છીએ. એનાથી શરીરમાં પાણીનું પ્રમાણ ઘણું બધું ઓછું થતું હોય. હવે એ જ પાણી અતિશય ઘટવાના કારણે બાળકના આજુબાજુ પણ પાણીનું પ્રમાણ ઘટી જાય અને અકાલી ડિલિવરી અથવા જે પ્રી ટર્મ લેબર અમે કહીએ એ જ બની શકતું હોઈએ, જે ઘણીવાર ઘાતક અને 6-7મા મહિનામાં બાળક માટે અને ઇવન ગર્ભવતી મહિલા માટે બી એ રિસ્કી બની શકે છે. એ ઉપરાંત જે એન્ટીકોએગ્યુલેશન કરીને અમે જે મેડિસિન્સ આપતા હોઈએ, જે લોહી પાતળું કરવાની દવા છે. સો એ દવાના લીધે ઘણીવાર પેશન્ટને, જેમ કે ગર્ભવતી સ્ત્રીઓમાં બ્લીડિંગ, અસહ્ય બ્લીડિંગ થવાની રિસ્ક ઊભી થઈ શકે. નોર્મલ ડિલિવરી જે થતું હોય અને જે પ્રોલોંગ્ડ લેબર થાય તો બાળકના મગજમાં ઇન્ટ્રાક્રેનિયલ ઓર જે એના જે મગજના આજુબાજુ બ્લીડિંગ કે બ્લડ કલેક્શન થઈ શકે એ બી એક ઘાતક કોમ્પ્લિકેશન બની શકે છે. બિલકુલ. તો પછી આટલા બધા પ્રોબ્લેમ્સ, કારણ કે હાર્ટને લગતા પ્રોબ્લેમ્સ હોય એટલે સ્વાભાવિક છે કે પરિવાર પણ ચિંતામાં હોય, જે વ્યક્તિને હોય એ વ્યક્તિ પણ ચિંતામાં હોય. ત્યારે મહિલાઓએ, ખાસ કરીને જ્યારે આપણે આજે વાત મહિલાઓની જ કરી રહ્યા છે, ત્યારે કઈ ઉંમરથી આપણે મહિલાઓએ આ બાબતની ચકાસણી કરવી જોઈએ અને કેટલા સમય પછી હાર્ટની તપાસ કરાવવી જોઈએ? હવે આપણે એમ રેગ્યુલર જોવા જઈએ તો આ જે હાર્ટ ડિસીઝ છે ને એક ડિકેડ થોડાક વહેલા આવવા માંડ્યા છે. એટલે જે આપણે નોર્મલી 40-50 જે હાર્ટ એટેકનું પ્રમાણ જોતા હતા એ 10 વર્ષ થોડુંક વહેલું જોવા મળી રહ્યું છે. અને આ પ્રશ્નનું હું તમને 2 ભાગમાં સવાલના જવાબ આપીશ કે જે મહિલાઓ જેમને કોઈ પ્રકારની હૃદયની ફરિયાદો નથી, સો એ મહિલાઓને એક 25 વર્ષના આજુબાજુ એક રૂટીન ચેકઅપ કરી લેવું જરૂરી છે. એ પછી દર 4-5મા વર્ષે એક જનરલ ચેકઅપ, અને જે મેનોપોઝ સુધી આ દર 5 વર્ષનું આપણે ચેકઅપ્સ રાખવા જોઈએ. મેનોપોઝ જે એવો સમય છે જેમાં મહિલાઓના શરીરમાં ઘણા બધા મેટાબોલિક માંડીને હોર્મોનલ ઘણા બધા ચેન્જીસ આવતા હોઈએ છે. સો એ દરમિયાન આપણે દર વર્ષે 2 વર્ષે આ ચેકઅપ કરવો જરૂરી છે. અને જે મહિલાઓ ઓલરેડી સિમ્ટમેટિક છે અથવા એમનામાં ઓલરેડી હૃદયરોગની હિસ્ટ્રી આપણે અનુભવેલી છે, સો એ મહિલાઓમાં દર વર્ષે 2 વર્ષે ચેકઅપમાં તમે એમ પૂછવા જાઓ તો અમે રૂટીન એમનું જનરલ અસેસમેન્ટ કરતા હોય, એમના ધબકારા, બ્લડ પ્રેશર બરાબર છે કે નહીં, એમનું BMI માપવામાં આવે અને એમને ઊંચાઈ પ્રમાણે એમનું વજન કેટલું રાખવું જોઈએ, આઈડિયલ બોડી વેઇટ એમના માટે અમે સજેશન્સ આપતા હોય. એ સિવાય
બ્લડ રિપોર્ટ્સ, જેમાં આપણે બધું જ એમનું લિવર ફંક્શન, રીનલ ફંક્શન, એના કોલેસ્ટ્રોલ, શુગર લેવલ્સ દર 2-2 વર્ષે એ માપવું અગત્યનું હોય છે. અને સ્પેસિફિકલી તમે કાર્ડિયાક માટે ઇવેલ્યુએશન કહો તો એક ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, જેને આપણે ECG કહીએ, એકોકાર્ડિયોગ્રામ, અને અમુક અંતરે એને ટ્રેડમિલ ટેસ્ટ અથવા TMT કરવું જરૂરી છે. મેડમ, આમ તો આપણા દેશમાં મોટાભાગની જે મહિલાઓ છે એ ઘરની જવાબદારી સંભાળતી હોય છે, બાળકોની જવાબદારી સંભાળતી હોય છે, આખું જ ઘરનું બધું કામ હોય છે એ એમના માથે હોય છે. તો આવા સંજોગોમાં મહિલાઓએ વોકિંગ કે પછી એક્સરસાઇઝ કેટલું જરૂરી હોય છે? આ બહુ જ મજાનો પ્રશ્ન છે, કારણ અમે રેગ્યુલર આ પ્રશ્ન અનુભવતા હોઈએ. જે બી મહિલાઓ અમારી અગર આવે તો મેડમ અમે તો આખો દિવસ ઘરમાં કામ કરી રહી છીએ, અમને તો કાંઈ એક્સરસાઇઝની જરૂર નથી. સો અહીંયા એક ટર્મિનોલોજી તમને સમજાવવા માંગીશ કે અકસ્ટમ્ડ વર્ક, એટલે કે જે બી મહિલાઓ છે એમના પોતાના જે રૂટીન વર્ક છે એમાં એ વર્ષોથી ટેવાયેલા છે. સો એ જે મહિલાઓ હોમમેકર છે કે આપણે ઘરનું કામ કરે છે, એમના માટે રોજિંદાનું કામ જે હોય એ અકસ્ટમ્ડ હોય. અને એવી જ રીતે જે આપણે લેબર મહિલાઓ છે, જે ખેડૂત મહિલાઓ છે, જે તમારે હેવી વર્ક, વજન ઉપાડવાનું કે આખો દિવસ ખેતરમાં ઘણું બધું કામ કરતા હોય, એમનું કામ અકસ્ટમ્ડ વર્ક હોય છે. સો હવે આ વર્કને અમે એક્સરસાઇઝ તરીકે ડેફિનેટલી ગણતા નથી, કારણ એમનું શરીર વર્ષોથી આ કામ માટે ટેવાયેલું છે. સો આઈડિયલી એરોબિક અથવા અનએરોબિક પ્રકારના એક્સરસાઇઝીસ અમે સજેસ્ટ કરતા હોઈએ. અને હરેક સ્ત્રીઓને આ એક્સરસાઇઝ રોજના 45 મિનિટ્સ, એટલે કે 45 મિનિટ ઓન એન્ડ એવરેજ 5 દિવસ હર અઠવાડિયે કરી લેવું જરૂરી છે. રોજ કરો તો ઉત્તમ જ છે, પણ એટલીસ્ટ 5 ડેઝ ઇન અ વીક કરવું જરૂરી છે. સો હવે એમાં તમે કંઈ પણ ઇન્વોલ્વ કરી શકો, કે તમારે બ્રિસ્ક વોકિંગ, કે ઝડપી ચાલવાનું, દોડવાનું, જોગિંગ કરવાનું, સ્વિમિંગ, અથવા જે જીમ ટ્રેનિંગ લઈ શકતા હોય એને એ બી કરવાની છૂટ છે, પણ એ નિત્ય નિયમથી થવું અગત્યનું છે. બિલકુલ. મેડમ, તમે જે રીતે વાત કરી હતી મેનોપોઝની, તો મારે એમાં એક સવાલ એ કરવો છે કે મેનોપોઝમાં ઘણી વખત મહિલાઓના શરીરમાં જે ચેન્જીસ આવતા હોય છે, તેની સાથે હૃદયરોગને કોઈ સીધો સંબંધ ખરો? મેનોપોઝ અથવા રજો નિવૃત્તિ, એટલે એમાં બધા હોર્મોનલ પ્લે આપણે જોતા હોઈએ છીએ. ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામક જે બે મેઇન હોર્મોન છે એ બધા 40 વર્ષ સુધી એનો ઘણું બધું મહત્ત્વ હોતું હોય, અને 40-45 વર્ષ આ એજ છે ઓન એન્ડ એવરેજ કે જેમાં મેનોપોઝ આપણે જોતા હોઈએ છીએ. અને એ દરમિયાન ઈસ્ટ્રોજન હોર્મોનની ઘણી બધી આપણે એમાં ઘટી જતું હોય એવું જોવા મળતું હોય. હવે આ ઈસ્ટ્રોજન જે હોર્મોન છે એના ઘટવાથી ઘણા બધા શારીરિક ચેન્જીસ આવી જાય, મૂડ સ્વિંગ્સ, અથવા તમારે વેટ ગેઇન થાય, અથવા સ્ત્રીઓમાં ઘણા બધા સાયકોલોજીકલ ચેન્જીસ પણ ઘણા બધા આવતા જ હોય છે. હવે આ ઈસ્ટ્રોજન હોર્મોન જે છે એના પ્રોટેક્ટિવ આપણે ઘણા બધા બેનિફિટ્સ હોય કે એ હૃદયની ધમનીઓમાં કોલેસ્ટ્રોલનું ડિપોઝિશન રોકી શકે છે. હવે રોકી શકે અથવા ઘટાડી શકે છે, પણ એક મેનોપોઝ પછી આની અસર ઓછી થાય, એટલે જ કે આ કોલેસ્ટ્રોલ ડિપોઝિશન વધી જતું હોય અને એમનામાં હાર્ટ એટેક આવવાની સંભાવના ઘણી બધી વધી જાય. સો એક મેનોપોઝના આજુબાજુ એક રૂટીન અમે એડવાઇઝ એમ આપતા હોય કે તમારે એક્સરસાઇઝ કરવું, ડાયટરી મોડિફિકેશન્સ કરવા, આ દરમિયાન યોગા અને મેડિટેશન ઘણું બધું તમને એડેડ બેનિફિટ આપી શકે છે. અને જે સ્મોકિંગ કરતા હોય એવી સ્ત્રીઓને સ્મોકિંગ મૂકી દેવું, કારણ કે આ બધા રિસ્ક ફેક્ટર્સ કહેવાય જેનાથી હાર્ટ ડિસીઝસ આપણે વધારી શકીએ. બિલકુલ. હવે વાત હાર્ટ એટેકની કરીએ તો મહિલાઓને જે હાર્ટ એટેક થાય છે અને પુરુષોને જે હાર્ટ એટેક થાય છે, તો એમાં મહિલાઓને જે લક્ષણો અનુભવાતા હોય છે એ પુરુષો કરતાં કઈ રીતે અલગ હોય છે? એક હાર્ટ એટેક એવી વસ્તુ છે જે નોર્મલી એકદમ ટિપિકલ પ્રેઝન્ટેશન આપે તમને. જો અમારી પાસે જે પેશન્ટ્સ આવતા હોઈએ તો છાતીમાં દુખાવો, છાતીમાં દબાણ આવવું, ડાબા હાથમાં દુખાવો થવો, જડબું દુખવું, એકદમ અતિશય પરસેવો વળવો, આ ટિપિકલ હાર્ટ એટેકના સિમ્ટમ્સ છે. હવે મહિલાઓ તમે જો તો એકદમ નાનકડા નાજુકડા હોય છે, અને એમની કન્ડિશનમાં આ ટિપિકલ સિમ્ટમ્સ પ્રેઝન્ટેશનમાં આવશે જ એવું કોઈ જ જરૂરત નથી. એમનામાં અમે બહુ કોમનલી જોઈએ કે સિમ્ટમ્સ કંઈક વેગ અથવા અલગ જ હોય, કે ચક્કર આવીને પડી ગયા, અથવા બીજો કોઈ ફરિયાદ નથી પણ એકદમ અચાનકથી પરસેવો વળી ગયો, ઉલટી થઈ ગઈ, આ બધા સિમ્ટમ્સ વધારે કોમનલી પ્રેઝન્ટ થાય છે. હવે આ જ મહિલાઓ
તમે જો તો એ રેગ્યુલર પ્રેઝન્ટેશન ના હોવાના કારણે ઘરમાં કંઈક પોતાની જ લેવલ પર કંઈક ટ્રીટમેન્ટ કરી લેતા હોય કે કંઈક સોડા પી લીધી કે ઠંડુ પાણી જ પી લીધું, દૂધ જ પી લીધું, અને આપણે એમ જોઈએ કે આ પ્રેઝન્ટેશન ડીલે કરે છે, હોસ્પિટલમાં આવવાનું લંબાવે છે, અને એના જ લીધે અમે મહિલાઓમાં આમ જોઈએ તો કોમ્પ્લેક્સિટી અથવા જે પ્રેઝન્ટેશન હોય એમાં મહિલાઓ ઘણી સિરિયસ થઈને અમારા પાસે પહોંચે છે. બીજી વસ્તુ એક એડ કરવા માગીશ કે અત્યાર સુધી મહિલાઓને આપણે એક કેર ટેકર ઓર બીજાની કેર ગિવર એવું જ એને જોયેલું છે. એટલે એ ક્યાંક આ બધું કેર ગિવિંગમાં પોતાની સેલ્ફ કેર ક્યાંક ભૂલી જાય છે, એ પાકું છે. બિલકુલ, આ ખૂબ સુંદર વાત કરી આપે. અને ખાવા પીવાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે હૃદયની જે બીમારીઓ છે તેનાથી બચવા માટે. હવે એક અગત્યનો મુદ્દો મારે પૂછવો છે મેડમ, કે મોસ્ટલી મહિલાઓમાં એક કોમન લક્ષણ જોવા મળતું હોય છે કે મોઢા ઉપર સોજા આવવા, પગ ઉપર સોજા આવવા, આંખો ઉપર સોજા આવવા. તો આ સોજો આવવો એ હૃદયરોગ સાથે કોઈ સંકેત ખરો અથવા એના સાથે કોઈ સંબંધ ધરાવે છે ખરો? સોજા આવો, અને ખાસ કરીને મહિલાઓમાં એ અતિશય કોમન વસ્તુ છે કે અમે રેગ્યુલરલી અમારા ઓપીડીઝમાં જોઈએ તો થોડો ઘણો સોજો તો એમને દેખાતો જ. હવે કોમનમાં કોમન કે સાયકલિકલ, જે એમને મેન્સ્ટ્રુઅલ સાયકલ સાથે જે આ સોજો હોય એ તો હોય જ છે, પણ એક નોર્મલ ટેન્ડન્સી છે કે ના, મને કાંઈ એટલો બધો સોજો નથી, એટલે એ બધું માથે મારવાની એક જે સ્ત્રીઓમાં ટેન્ડન્સી છે એ થોડીક આપણે ચેન્જ કરવી જરૂરી છે. હવે સોજા આવવાના ઘણા બધા કારણો છે. મેઇન તો ન્યુટ્રિશન, કે હિમોગ્લોબિનનું ઓછું પ્રમાણ અથવા પ્રોટીન્સ લેવાનું જે ઓછું એમને ખાવા પીવામાં ઓછું લેતા હોય. એ સિવાય કિડની ડિસીઝીસ, થાઇરોઇડની બીમારીઓ, પ્રેગ્નન્સી જે સૌથી કોમન કારણ છે જે આમાં સોજા પગ ઉપર, ફેસ ઉપર આપણે જોવા મળે છે, અને કાર્ડિયોમાયોપથી. આ બધા લક્ષણો છે. સો આ સોજા આવા બહુ લાઇટલી લેવું ના જોઈએ. એટલે હૃદય સાથે બહુ સારી રીતે આ સોજાનું જોડાતું હોય. સોજા આવે એ સાથે તમારે 2-3 પ્રશ્નો તમને પોતાને પૂછવું જરૂરી છે કે મને રાતે મારે સૂવામાં કાંઈ તકલીફ થાય છે, અથવા હું ચાલું છું તો મને ક્યાંય થાક લાગે છે, શ્વાસ ચડે છે, કે મારે પેશાબ ઉતરવાનું જે ઓછું થઈ ગયું છે કે નહીં. જે આ બધા પ્રશ્નોમાં તમારું જવાબ હા હોય છે તો મારી ગણતરી એમ છે કે તમારે ડેફિનેટલી એક ડૉક્ટરને, તમારા ફિઝિશિયનને અથવા કાર્ડિયોલોજિસ્ટને મળવું જરૂરી છે, અને એનું સચોટ નિદાન કરવું જરૂરી છે. બિલકુલ મેડમ, સ્ત્રીઓમાં કાર્ડિયોમાયોપથી એ શું હોય છે અને તેના કારણો શું હોય છે એ પણ જણાવશો? કાર્ડિયોમાયોપથી, કાર્ડિયો અને માયોપથી એટલે મસલની બીમારી, એટલે જ્યાં હૃદયના સ્નાયુ કે હૃદયના મસલ્સ વીક પડી જાય અને એના કારણે જે હૃદયનું પમ્પિંગ તમારું ઘટી જાય છે એને અમે કાર્ડિયોમાયોપથી કહીએ. હવે કાર્ડિયોમાયોપથીમાં અનેક કારણો છે જેના લીધે આ બની શકે છે. કોમન કારણ અમે જે રેગ્યુલર અમારે ચેકઅપ્સમાં જોતા હોય તો અમને કોઈ જ કારણ મળતું નથી. નાની ઉંમરમાં પણ આ થઈ શકે, જન્મ પછી અમુક મહિનાઓમાં પણ થઈ શકે. વાયરલ ફીવર, આપણે ગયા 2 વર્ષ જે કોવિડમાં લડી રહ્યા છીએ, આ કોવિડના કારણે બી અમે કાર્ડિયોમાયોપથીનું પ્રમાણ વધતું ઘણું બધું જોઈ લીધું. થાઇરોઇડની બીમારીઓ અથવા પ્રેગ્નન્સીના આજુબાજુ, જેને અમે પેરીપાર્ટમ કાર્ડિયોમાયોપથી કહીએ, કે અચાનક તમારું હૃદયનું પમ્પિંગ નોર્મલમાં 60-65-70% હોય, જે અચાનક 20-25% પહોંચી જાય, અને 4 ડગલા હાલવામાં એમને તકલીફ થાય, શ્વાસ ચડવા માંડે, થાક લાગવા માંડે, રૂટીન એક્ટિવિટીઝ જેમ કે નાવા ધોવા જવાનું કે જમવા બેસે છે ત્યાં સુધી 2 લાઈન બોલવામાં હાફી રહીએ, આવા સિમ્ટમ્સ બધા છે એ કાર્ડિયોમાયોપથીના અમે ગણતરી રાખતા હોઈએ. હવે કાર્ડિયોમાયોપથી એક એવી બીમારી છે જેમાં અમે યોગ્ય નિદાન તમારું થાય અથવા એની સમયસર ટ્રીટમેન્ટ મળી જાય તો આ 33% તમે એનો ટ્રીટમેન્ટથી નોર્મલ કરી શકો છો, અથવા એને સ્વીકારવાથી કે એની પરેજી પાડવાથી ઘણી બધી એમાં તમારે રાહત મળી શકે છે. સો આ એક એવું વસ્તુ છે કે જે ઇમોશનલ કે સ્ટ્રેસથી પણ ઊભી થઈ શકે છે. હવે આ ઇમોશન્સ તમે જો કે અતિશય આનંદ, આપણે નોર્મલી જોઈએ કે અતિશય દુઃખવાળી વસ્તુ કે કોઈક અચાનક આપણા ઘરનું નજીકનું કોઈ ગુજરી જવું કે જેના સાથે તમે બહુ લાગણીશીલ છો એવી વ્યક્તિને આપણે કંઈક આમ ડેથથી કે એવું બી થઈ શકે છે. પણ આમાં તમે અતિશય આનંદ બી આ કાર્ડિયોમાયોપથી જોઈ શકીએ છીએ. સો આ અમુક વસ્તુ એવી છે કે તમારે એનું નિદાન બહુ જ કરવું જરૂરી છે અને એને પ્રમાણેની ટ્રીટમેન્ટ સમયસર લેવી જોઈએ. ખૂબ જ રસપ્રદ માહિતી આપી નિખિલા મેડમ. હવે એક છેલ્લો સવાલ પૂછીશ આજની જે ચર્ચા છે એમાં. દર્શક મિત્રો માટે પણ આ સવાલ ખૂબ મહત્વનો છે કે આપણે જ્યારે નિરોગી જીવન જીવવું હોય તો આપણે શું કરવું જોઈએ, અને મેડમ આપના દ્રષ્ટિએ નિરોગી જીવન માટેના મંત્રો શું છે?
ઓકે, નિરોગી જીવન માટે મંત્રો એમ આપીએ તો આઈડિયલી ઘણા બધા મંત્રો છે, પણ બધાને પોતપોતાના શરીર પ્રમાણે એમાં કેવી રીતે ફિટ થવું, તમારા હરેકના એક પેટર્ન ન હોય. લાઈક અમારું પેટર્ન બધાનું અલગ છે. બિંગ અ ડૉક્ટર એવું જરૂરી નથી કે અમે સવારે 5 વાગે ઊભા જ થઈ શકીએ છીએ, પણ જે તમારી જીવનશૈલી છે, જે તમારું રૂટીન છે, એ પ્રમાણે એ અનુસરે તમારે અમુક લાઈફસ્ટાઈલ ચેન્જીસ લઈ આવવા અતિશય જરૂરી છે. અર્લી ટુ રાઇઝ અને અર્લી ટુ બેડ, વહેલું સૂઈ જાઓ અને વહેલું ઉઠવાનું સૌથી પહેલાં ફોલો કરવું જોઈએ. તમારે નિત્ય નિયમથી એક્સરસાઇઝ, એરોબિક એક્સરસાઇઝ એટલીસ્ટ 45 મિનિટ્સ એવરી ડે, અને જે તમે અઠવાડિયામાં 5 દિવસ કરી શકો એ તમારે ફોલો કરવું જોઈએ. લૂઝ ધ એક્સેસિવ પાઉન્ડ્સ, એટલે જે તમારું વજન વધારે છે એ તમે ઘટાડવાની ઘણી બધી કોશિશ કરો. બહુ ઝડપી ઘટાડવું જોઈએ એવું નથી, પણ તમારે મહિને 1-1.5 કિલો ઘટાડવાનું, અને જે તમારો આઈડિયલ બોડી વેઇટ છે, જે તમારા ઊંચાઈ પ્રમાણે, બોડી સરફેસ એરિયા પ્રમાણે બોડી વેઇટ છે, એ તમારે આઈડિયલી ટાર્ગેટ કરવું જોઈએ. ખોરાક તમારો હેલ્ધી, મોર ઇન ફાઈબર, મોર ઓફ ફ્રૂટ્સ, અને જે તમારે નટ્સ કે ન્યુટ્રિયન્ટ્સ આવે એવી રીતે તમારો રાખવો જોઈએ. જે તમે કોઈ રિસ્ક ફેક્ટર્સ રાખતા હો, લાઈક સ્મોકિંગ કે આલ્કોહોલ, એનું સેવન ના કરવો તો ઉત્તમ છે, કારણ એનાથી તમને ફાયદો કોઈ જ નથી, પણ અમુક સમય નુકસાન જ થવાનું છે. એ ઉપરાંત તમારે રેગ્યુલર હેલ્થ ચેકઅપ કે ડૉક્ટરની વિઝિટ્સ અતિશય જરૂરી છે. અને રૂટીન કે એન્ઝાયટી કે સ્ટ્રેસ, એ તમે જે રીતે તમારી લાઈફસ્ટાઈલ પ્રમાણે જે રીતે તમે ઘટાડી શકો, કંઈક તમારે રૂટીન એક્સરસાઇઝ સાથે અથવા તમારા ફ્રેન્ડ સર્કલમાં ભેગું થવું, કે જે તમને આનંદ દે એવી એક્ટિવિટીઝ કરવી અતિશય જરૂરી છે. એ સિવાય યોગા અને મેડિટેશનના અમે ઘણા બધા મેજર સ્ટડીઝ ઇન્ડિયા લેવલ પર કરેલા છે, જેમાં એન્ઝાયટી અને જે ન્યુરો હોર્મોનલ ચેન્જીસ, કે જે સિમ્પથેટિક એક્ટિવિટી, કે આપણું જે માનસિક સિમ્પથેટિક ટોન છે, એ ઘણું બધું આપણે ઘટાડી શકીએ છીએ. અને એક નિંદર, જે તમારે સાઉન્ડ પીસફુલ 6 થી 8 કલાકની નિંદર થવી, એ એક અગત્યનું મેસેજ હું બધાને પહોંચાડવા માંગીશ. બિલકુલ, ખૂબ જ સુંદર અને અદ્ભુત માહિતી ડૉક્ટર નિખિલા મેડમ તમે આપી છે. અને હૃદય સંબંધિત બીમારીઓને લગતો આ કાર્યક્રમ, મને લાગે છે કે જે દર્શક મિત્રો આજે આ કાર્યક્રમને જોઈ રહ્યા છે, એમને ઘરે બેઠા ચોક્કસ એમની જે મૂંઝવતા સવાલો હશે અથવા હૃદય સંબંધિત કોઈ મૂંઝવણ હશે, તો એના જવાબો પણ આ કાર્યક્રમ થકી તેમને મળી ગયા હશે. ડૉક્ટર નિખિલાબેન, આપ અમારા કાર્યક્રમમાં આવ્યા અને હૃદય સંબંધિત બીમારીઓને લગતો ખૂબ જ સુંદર મેસેજ લોકોને આપ્યો છે, સારવાર અને લોકોને કેવી રીતે જીવન જીવવું જોઈએ એની કળા પણ શીખવી છે. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને અમારા સ્ટુડિયોમાં આવવા માટે. થેન્ક યુ, ખૂબ જ આભાર. તો દર્શક મિત્રો, હેલ્થ ઇઝ વેલ્થમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.